ધર્મલોકમાં આપ સૌ આદરણીય દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી રાશિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના જીવનમાં અત્યારે પરિશ્રમની કોઈ કમી નથી, છતાં પરિણામ ધાર્યા મળતા નથી। હા, આજે આપણે વાત કરી રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો વિશે। ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે રાત દિવસ એક કર્યા પછી પણ સફળતા કેમ હાથતાળી આપી જાય છે? કેમ છેલ્લી ઘડીએ જ્યારે આપણે સફળતાની સાવ નજીક એટલે કે 99% પર પહોંચી જઈએ છીએ ત્યારે માત્ર 1% કમીથી આખું કામ બગડી જાય છે? મનમાં એક વેદના થાય છે કે આપણી ભૂલ એટલી મોટી પણ નહોતી જેટલી મોટી સજા આપણને મળી રહી છે। આજે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ચારે બાજુ એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે વૃષભ રાશિના લોકોનું જીવન હવે સર્વોચ્ચ શિખર પર પહોંચી જશે, નસીબ ચમકી જશે અને અઢળક ધનલાભ થશે। પરંતુ જ્યારે આપણે વાસ્તવિકતાના ધરાતલ પર આવીને જોઈએ છીએ ત્યારે ચિત્ર તદ્દન અલગ જ હોય છે। આવી સ્થિતિમાં મનમાં બે મોટા વિચારો આવે છે કે કાં તો આ બધી ગણતરીઓ ખોટી છે અથવા તો મારું નસીબ જ ખરાબ છે। પરંતુ વાસ્તવિકતા એ છે કે ન તો તમારું નસીબ ખરાબ છે અને ન તો આ વિજ્ઞાન ખોટું છે। અસલી સમસ્યા એ છે કે જ્યાં ખરેખર અડચણ છુપાયેલી છે ત્યાં આપણી નજર નથી જતી અને જ્યાં આપણે સતત જોયા કરીએ છીએ ત્યાં કોઈ સમસ્યા છે જ નહીં। આજે આ વિડિયો ખાસ તમારા માટે જ છે, તમારી મૂંઝવણોને દૂર કરવા અને વાસ્તવિક પરિસ્થિતિથી તમને માહિતગાર કરવા માટે બનાવવામાં આવ્યો છે। આપણે આ પરિસ્થિતિને સમજવા માટે લાંબા ગાળાના 4 મુખ્ય ગ્રહોની સ્થિતિને સમજવી પડશે જે લાંબા સમય સુધી એક જ સ્થાને રહીને આપણા જીવન પર ઊંડી અસર કરે છે। અને પાંચમી સૌથી મહત્વની બાબત એ તમારા પોતાના વિશેની છે। સૌ પ્રથમ વાત કરીએ તમારા કરિયર અને કર્મના સ્થાનની, જ્યાં રાહુ બિરાજમાન છે। કરિયરના સ્થાન પર રાહુની હાજરી આપણી અંદર ઈચ્છાઓની તીવ્રતા તો વધારે છે, પરંતુ સાથે સાથે અસુરક્ષા અને અજ્ઞાત ભય પણ પેદા કરે છે। રાહુનું કામ જ ભ્રમ પેદા કરવાનું અને જે મુશ્કેલીઓ વાસ્તવમાં નથી તેનો ડર બતાવવાનું છે। આ જ કારણે કામમાં વારંવાર અડચણો આવે છે। પરંતુ જો તમે આ આંતરિક ડરને બાજુ પર મૂકીને માત્ર તમારા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો તો આ સ્થિતિ તમને જીવનનો સાચો અમૃત પણ અપાવી શકે છે। રાહુને એક રીતે પડદા પાછળની રમત અથવા કાવતરું પણ માનવામાં આવે છે। એટલે કે જ્યારે તમારું કોઈ કામ પૂરું થવા આવ્યું હોય ત્યારે જ કોઈ નજીકની વ્યક્તિ દ્વારા એવી સ્થિતિ ઊભી થાય કે તમારા હાથમાં આવેલી તક બીજા કોઈની પાસે જતી રહે। તેથી તમારી આસપાસના લોકો પર આંખો બંધ કરીને વિશ્વાસ ન કરો। આ સ્થાન પર નજર લાગવાની શક્યતા પણ વધી જાય છે, જેથી સારું ચાલતું કામ અચાનક અટકી પડે છે। આના ઉપાય તરીકે તમારા ઘરની નૈઋત્ય દિશામાં એટલે કે દક્ષિણ પશ્ચિમના ખૂણામાં સાંજ પછી એક સુગંધિત ધૂપબત્તી પ્રગટાવવી જોઈએ। ધૂપનો સુગંધિત ધુમાડો ત્યાંની નકારાત્મક ઉર્જાને દૂર કરશે અને બિનજરૂરી અવરોધો આપોઆપ શાંત થઈ જશે। બીજો પ્રભાવ શનિનો છે, જે તમારા લાભ અને ઈચ્છાપૂર્તિના સ્થાનમાં છે। આમ તો આ સ્થાનમાં શનિને અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ શનિનો મૂળ સ્વભાવ વિલંબ અને પ્રતીક્ષા કરાવવાનો છે। જે વ્યક્તિ તાત્કાલિક પરિણામ મેળવવાની ઉતાવળ કરે છે તેને અહીં ખૂબ તકલીફ પડે છે। શનિ તમારી ધીરજની કસોટી લે છે। જો તમે તમારા આર્થિક લક્ષ્યો અને સપનાઓને પૂરા કરવા માંગતા હોવ તો શનિની આ પરીક્ષામાંથી પસાર થવું જ પડશે। જેમ સોનાને અગ્નિમાં તપાવીને જ કુંદન બનાવવામાં આવે છે તેમ શનિ પણ સમય લે છે, પણ અંતે શ્રેષ્ઠ પરિણામ આપે છે। કહેવત છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે। આ પરિસ્થિતિમાં તમારો સૌથી મોટો ઉપાય એ જ છે કે તમે ધૈર્ય જાળવી રાખો। આ સાથે જ સામાજિક કાર્યોમાં કે જરૂરિયાતમંદ લોકોની સેવામાં તમારો શારીરિક શ્રમ કે થોડું યોગદાન આપો। આનાથી લાભનું સ્થાન મજબૂત થશે અને અટકેલા નાણાકીય માર્ગો ખુલવા લાગશે। ત્રીજો મુદ્દો કેતુનો છે, જે તમારા ચોથા સ્થાનમાં એટલે કે સુખ અને પરિવારના સ્થાનમાં છે। કેતુ એક અવરોધકની જેમ કામ કરે છે। બહારની સમસ્યાઓ તો છે જ, પણ સાથે સાથે પરિવારના સભ્યો તરફથી પણ અપેક્ષિત સહકાર ન મળે અથવા વૈચારિક મતભેદ થાય તેવી સ્થિતિ બને છે। કેતુ આપણને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે મજબૂર કરે છે। આ પરિસ્થિતિમાં તમારે તમારા પરિવારના વડીલો અથવા માતાના આશીર્વાદ અને સલાહ લઈને આગળ વધવું જોઈએ। તેમની સાદી અને સરળ સલાહ પણ તમારા માટે માર્ગદર્શક સાબિત થશે। કેતુને ધર્મની ધ્વજા પણ માનવામાં આવે છે, તેથી આ દોષના નિવારણ માટે તમારા ઘરના નૈઋત્ય ખૂણામાં
અથવા જો તમે ફ્લેટમાં રહેતા હોવ તો ઘરના પૂજા સ્થાન પર એક નાની લાલ રંગની ધ્વજા અર્પણ કરીને સ્થાપિત કરો, જેનાથી માનસિક શાંતિ મળશે. હવે વાત કરીએ એ સ્થાનની જ્યાં તમારી દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે, અને તે છે ગુરુની સ્થિતિ, જે તમારા ત્રીજા સ્થાનમાં છે. ત્રીજું સ્થાન એ આપણા પરાક્રમ, લેખન અને પ્રયત્નોનું છે. ગુરુ જેવા સૌમ્ય ગ્રહની અહીં હાજરીથી જીવનની સ્પર્ધાઓ અને તણાવ હવે હળવો થશે. આનો શ્રેષ્ઠ લાભ લેવા માટે તમે એક નિયમ બનાવી શકો છો. પ્રાચીન સમયમાં લોકો ડાયરીમાં પ્રભુનું નામ વારંવાર લખતા હતા, તેમ તમે પણ રોજ થોડો સમય ભગવાનનું નામ લખવાની ટેવ પાડો, અથવા તમારા મનની જે પણ સકારાત્મક ઈચ્છાઓ છે, જે સપના તમે પૂરા કરવા માંગો છો, તેને રોજ ડાયરીમાં વિગતવાર લખવાનું શરૂ કરો. આ લેખનથી તમારું પરાક્રમ સ્થાન જાગૃત થશે અને ગુરુની પવિત્ર દ્રષ્ટિ તમારા વ્યાપાર, ભાગીદારી અને દાંપત્ય જીવન પર પડતા ત્યાં પણ દિવ્ય સકારાત્મકતા આવશે. પાંચમો અને સૌથી મહત્વનો મુદ્દો તમારી વ્યક્તિગત જન્મકુંડળી છે. આ ગોચરના ગ્રહો તો સમય વહેતા બદલાતા રહેશે, પરંતુ તમારી જન્મકુંડળી એ તમારા જીવનનો કાયમી નકશો છે. તમારે કોઈ સારા અને અનુભવી વિદ્વાન પાસે તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવવું જોઈએ, જેથી જાણી શકાય કે કઈ દશા ચાલી રહી છે, કયા મંત્રોનો જાપ કરવો જોઈએ કે કયો રંગ તમારા માટે અનુકૂળ છે. ધર્મલોક ચેનલ પર અમારો ઉદ્દેશ્ય ક્યારેય પણ પોતાનો પ્રચાર કરવાનો કે તમને અપોઇન્ટમેન્ટ લેવા માટે દબાણ કરવાનો નથી હોતો. અમારો એક જ હેતુ છે કે તમે પોતે જ ગ્રહોની ભાષાને એટલી સરળતાથી સમજી શકો કે કોઈ તમને ભ્રમિત ન કરી શકે. સાચો માર્ગદર્શન મેળવીને કર્મ તો તમારે જ કરવાનું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જો તમે સકારાત્મકતા સાથે આગળ વધશો તો જીવનની દરેક અડચણોમાંથી મુક્તિ મેળવી શકશો. જો તમને આ વિગતવાર વિશ્લેષણ અને વાસ્તવિક પરિસ્થિતિ સમજાવવાનો મારો આ પ્રયાસ હૃદયસ્પર્શી અને સાર્થક લાગ્યો હોય તો દર વખતની જેમ આ વિડીયોને તમારો પ્રેમભર્યો લાઇક જરૂર આપજો અને કમેન્ટ બોક્સમાં તમારા વિચારો અચૂક જણાવજો. જો તમે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી ભવિષ્યમાં પણ આપને આવા જ માર્ગદર્શક વિડીયો મળતા રહે. આપનો આવનારો સમય ખૂબ જ મંગલમય અને પ્રગતિશીલ રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ સાથે ધર્મલોક પરિવાર વતી આપ સૌને નમસ્કાર.